આ સિમેન્ટની પીઠું છે, એમાં પાછા વૈશમાં ગાળો બહુ મોટો જબરો હતો ને એટલે આપણે એક ગાળવા વૈશમાં થાંભલા ખોડતી. જોવો પવન બહુ છે મિત્રો, એની કંઈક કરોમાં એવો પવન છે. આમ જોવો આ બધું. જય માતાજી મિત્રો, બધા મિત્રોને આ બજરંગ ગુજરાતી વ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. તો આપણે ફરીવાર એકવાર નવા વિડીયો સાથે આવી ગયા છીએ. જો મિત્રો, તો અત્યારે સવારમાં કામ ચાલુ કર્યું છે, પણ શેનું એ આ થાંભલા ખોડવાનું. આમ જુઓ મિત્રો, દેખાય ને તમને કે આપણે આ થાંભલા અટાણા ખોડી રહ્યા છીએ, કેમ કે હવે ચોમાસું પણ ઓરું આવશે અને આમાં વાવવાની છે આપણા ખેતરમાં મગફળી. તો આપણે મગફળી વાવવાની છે એટલે બધું પેક તો કરવું પડશે. એટલે રોજડાના ભૂંદણા કાંઈ નહીં રહેવાતી. ગુજરાતી ભાષામાં કહીએ કે રોજડાના ભૂંદણા કાંઈ નહીં રહેવાતી. બધું આપણે અત્યારે ચાલુ છે ખોડવાનું. જે આપણા વાહડા છે કેરેટ લેવા છે આપણે વાહડા 25-30 વાહડા ખોડી અને પછી આપણે આને હજી ગરેડિયું બાંધીને પછી હજી વાયર બાંધીને એનું એમાંથી નહીં હજી હારે તો પણ આપણે દોરી પણ બાંધશું. એ બધું હાવ પેક કરી દેવું છે વેતના ગાળે. તો મિત્રો આપણે ચાલુ કર્યું છે, કલાક જેવું થઈ ગયું. જે 7-8 ખોડી નાખ્યા છે, જે ખોડવાના બાકી છે ઘણા બધા. તો ચાલો આપણે ચાલુ કરીએ. જો મિત્રો, આ પીડ્યા વાહડા આપણા દેખાય ને આ બાજુથી ઠેઠ ઓલો હંધેડો દેખાય ને તમને, આ રહ્યો હંધેડો. ત્યાંથી આપણે ખોડતા આવીએ છીએ. સિમેન્ટની પીઠું છે, એમાં પાછા વૈશમાં ગાળો બહુ મોટો જબરો હતો ને એટલે આપણે એક ગાળવા વૈશમાં થાંભલા ખોડતી. આ બાજુ પણ હજી ઘણા સુધી જવાનું છે, પાછળના શેઠા સુધી. તો દેખાય તમને પીઠું દેખાય ને મિત્રો, ત્યાં સુધી જવાનું છે. એટલે આપણે ઘણું બધું કામ બાકી છે કરવાનું. તો મિત્રો, આપણે બપોર પછી અત્યારે ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો. આમ જુઓ, આ પવન અને વરસાદ બહુ જ છે મિત્રો. આમ જુઓ, માથે આપણે આંબલીના નીચે કોઠે ઊભા થઈ, પવન પણ બહુ જ છે. આમ જુઓ મિત્રો, અને વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે વરસવાનો. આમ જુઓ કેવો ગજબનો વરસ. હમણાં લાઈવ તમને વીજળી હોતી બતાવો મિત્રો. આગળ મેં શૂટ કર્યું ને, વીજળી હોતી, બહુ વીજળી થઈ મિત્રો. અને કયુંનું ગાસતું હતું પણ બહુ. અને મારી પાસે અવાજ તો નહીં આવતો હોય. જુઓ પવન બહુ છે મિત્રો, એની કંઈક કરોમાં એવો પવન છે. આમ જુઓ ચાલુ છે વરસાદ. જો આ બધો અત્યારે જુઓ આ બાજુથી આવ્યું છે અને ચાલુ જ છે વરસાદ બરોબરનો અત્યારે. તો વાલા, આપણે બ્લોગને અત્યારે અહીં ખતમ કરીએ. ઘેરે ભાગીએ એટલે આપણે અત્યારે પલળી જઈશું, કારણ કે વાડી તો બહુ વાગી. તો મિત્રો, બસ આટલું જ વિડીયોમાં. આજનો બ્લોગ કેવો લાગ્યો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જય માતાજી, જય સિયારામ. તો